જય સ્વામિનારાયણ મિત્રો। ગઢડું મારું હું ગઢડાનો એ કદી નથી મટવાનું। સ્વામિનારાયણ ભગવાન 24 વર્ષ ને 3 માસ સુધી આ ધામની અંદર રહ્યા અને અનેક દિવ્ય ચરિત્ર લીલા કરીને ભગવાનના ભક્તને દર્શનનું સુખ આપ્યું। એવા અનેક પ્રસાદીના સ્થાન કે જેમાં દાદા ખાચરનો દરબારગઢ, દરબારગઢના ઓરડાની વચ્ચે એક લીંબ વૃક્ષ કે જેની નીચે મહારાજે અનેક વચનામૃત વાંચેલા છે, એ બધા જ પ્રસાદીના સ્થાનના દર્શન કરીએ। અને આ ધામની અંદર મહારાજ અને મહારાજની સાથે 500 પરમહંસ પણ રહેતા હતા। અને દાદા ખાચરને ભગવાન ઉપર કેટલો નિશ્ચય છે કે તેણે મહારાજને બધું સોંપીને પોતે દાસના દાસ થઈને રહેતા। પ્રથમ તો ગૌરીપુત્ર ગણેશજીના દર્શન કરીએ અને શ્રી શિવલિંગના પણ દર્શન કરીએ। અને હવે દર્શન કરીએ શ્રી કષ્ટભંજન દેવના। અને પ્રથમ ખંડની અંદર શ્રી સૂર્યનારાયણ દેવ, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી બલરામજી અને શ્રી રેવતીજીના દર્શન કરીએ। અને મુખ્ય ખંડની અંદર શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ગોપીનાથજી મહારાજ અને શ્રી રાધિકાજીના દર્શન થાય છે। અને આ ગોપીનાથજી મહારાજની મૂર્તિને શ્રીજી મહારાજનું અંગોઅંગ અને કદ માપીને બનાવેલી છે। આસો સુદ 12 20 ઓક્ટોબર 1828ના મહારાજે ખુદે પ્રતિષ્ઠા કરેલી છે આ મૂર્તિની। અને હવે દર્શન કરીએ શ્રી વાસુદેવ નારાયણ, શ્રી ધર્મપિતા અને શ્રી ભક્તિ માતાના। અને હવે દર્શન કરીએ શ્રી કષ્ટભંજનની મૂર્તિના। અને હવે દર્શન કરીએ દાદા ખાચરનો દરબારગઢ કે જેમાં વચ્ચે લીંબ વૃક્ષ આવેલું છે કે જેની નીચે મહારાજે અનેક વચનામૃત વાંચેલા છે। અને હવે દર્શન કરીએ ઉગમણા બારના ઓરડાના। અને ત્યાર પછી ઓતરાદા બારના ઓરડાના પણ દર્શન કરીએ। અને ત્યાર પછી આથમણા બારના ઓરડાના દર્શન કરીએ। અને ત્યાર પછી દખણાદા બારના ઓરડાના દર્શન કરીએ। અને ઓતરાદા બારના ઓરડાની પાછળના ભાગમાં આ અક્ષર ઓરડી આવેલી છે કે જેમાં શ્રીજી મહારાજ રહેતા હતા। અને આ અક્ષર ઓરડીની અંદર શ્રીજી મહારાજ 15 વર્ષ અને 6 માસની રાત્રિ અહીં પોઢ્યા હતા। તો ચાલો તે અક્ષર ઓરડીના દર્શન કરીએ। અને આવા અનેક ધામના દર્શન કરવા માટે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આ વિડીયોને લાઈક અને શેર પણ કરજો। જય સ્વામિનારાયણ।